શું નામ છે તમારું? વિજયાબેન. વિજયાબેન, શું તકલીફ લઈને આવ્યા છો? પેરાલિસિસનો એટેક આવી ગયો તો મગજમાં બ્રેન લોહી નહોતું પૂછતું. તો પછી અહીંયા કેટલા દિવસથી આવો છો? 8 દિવસ. 8 દિવસથી, બરાબર છે. તો એ પેરાલિસિસની તકલીફમાંથી તમને કેટલું સારું થયું? ઘણું બધું સારું થઈ ગયું. મને 3 જણા ચડાવતા હતા દાદરા, અને અહીંયા 3 જણા ખુરશી ઉપર બેહાડતા. અટાણે હું મારી મેળાએ ખુરશી ઉપર બેસી જાઉં છું. તમારી રીતે બેસી જાઓ છો 8 દિવસની અંદર? ખુરશીનો આ પકડી અને સીધે સીધી બેસી જાઉં. 8 દિવસની અંદર આવું સરસ પેરાલિસિસ વાળાને જોરદાર રિઝલ્ટ. જે ખોટું જ અંગ હતું એમાં પાછો જીવ આવી ગયો છે. પડી ગઈ હતી તો હાથ પગમાં જીવ જ નહોતો, ઊભી જ નહોતી થઈ હતી. જે દિવસે પેરાલિસિસ આવ્યો ને તે દિવસે હાથ પગમાં જીવ નહીં તો ઊભી જ ન થઈ હતી. પલંગમાંથી ઉતરીને એ પગ મૂક્યો ત્યાંથી પડી ગઈ. તો થેરાપીના લીધે તમને 8 દિવસમાં એટલું જોરદાર રિઝલ્ટ આવ્યું છે. અત્યારે બરાબર છે, કોઈના સહારાની બહુ જરૂર પડતી નથી, એકલા બેસી જાઓ છો. નહીં તો 4 જણા પહેલે દિવસે બરાબર છે તમને લઈને આવ્યા હતા. જે આ થેરાપીથી તમને એટલું સારું થયું છે, બરાબર છે. થેરાપીનો કોઈ ચાર્જ લે છે તમારી પાસેથી? ના, નથી લેતા, બધું ફ્રીમાં છે. ફ્રીમાં તમે એટલા સાજા થઈ ગયા? વાહ, બહુ સરસ કહેવાય કે ફ્રીમાં થેરાપી મળવાથી આ બેનની આટલી બધી તકલીફ દૂર થઈ છે. પેરાલિસિસવાળા તમે જોઈ રહ્યા છો કે એમનું અંગ પણ થોડું ખોટું હતું. જ્યારે પહેલા દિવસે આવ્યા ત્યારે લગભગ કાંઈ કરી શકે એમ જ નહોતા. એવું હતું મેડમ કે હું આ દાદરા જ નહીં ચડી શકું, કે હું કંઈ કરી જ નહીં શકું. એને બદલે હવે આશા એક હાથ પકડે છે ને તો હું દાદરા ચડી ઉતરી જાઉં છું. વાત 15 દિવસ પછી તો હું એકલી જ આવવાની છું. વાહ, સરસ. ચલો એમના માટે જોરદાર